નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મળ્યા છીએ નવી સવારે નવા ચેપ્ટરની શરૂઆત કરવા માટે. આપણે આની પહેલાના વર્ગમાં તમે જોયું હશે કે આપણે સમાંતર શ્રેણી છે એ પૂરું કર્યું. કુલ 36 વર્ગો સાથે સમાંતર શ્રેણી આપણે બધા દાખલાઓ પૂરા કર્યા. એના અમુક જે દાખલાઓ છે જે અહીંયા આવીને ગણાવવાના છે 4-5 દાખલા, એ જ આપણે બાકી રાખેલા છે. હવે આજે જે ચેપ્ટર શરૂ કરવાનું છે અને ખૂબ જ અગત્યનું પ્રકરણ છે, તેમજ બોર્ડના માર્કિંગમાં પણ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. અને આ ચેપ્ટરમાંથી 4 ગુણનો એક પ્રમેય પૂછાય છે. બોર્ડની પરીક્ષામાં જે ગણિતનું 80 માર્કનું પેપર હોય છે વિદ્યાર્થી મિત્રો, એમાં 4 ગુણનો એક પ્રમેય પૂછાય છે, તેમજ 2 ગુણનો એક દાખલો પૂછાય છે. 4 ને 2 6 ગુણ થયા. તેમજ 1 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે. એટલે 7 માર્કનું ચેપ્ટર છે. 1 ગુણનો એક પ્રશ્ન પૂછાય છે, 2 ગુણનો એક દાખલો પૂછાય છે, 4 ગુણનો એક પ્રમેય પૂછાય છે. એટલે આ ખૂબ અગત્યનું પ્રકરણ છે. તો અને આ પ્રકરણનું નામ તમે પ્રાથમિક શાળાથી વાકેફ છો કે આપણે આ જે પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ એનું નામ છે ત્રિકોણ. ત્રિકોણ વિશે તમે બધા જાણો છો કે ત્રિકોણમાં પ્રાથમિક માહિતીથી તમે બધા વાકેફ છો કે ત્રિકોણમાં 3 બાજુઓ હોય છે, 3 ખૂણાઓ હોય છે, ત્રિકોણને 3 શિરોબિંદુઓ હોય છે. આ બધું તમે જાણો છો ત્રિકોણ વિશે. તોય જે ત્રિકોણ શરૂ કરતા પહેલા ત્રિકોણની જે પાયાકીય બાબત છે એ આપણે સમજીએ. હવે આ બધા તમે જાણો છો, આને ત્રિકોણ કહેવાય. આને શું કહેવાય? ત્રિકોણ કહેવામાં આવે છે. હવે ત્રિકોણમાં 3 બાજુ હોય છે. કઈ કઈ બાજુ હોય છે? તો કે એક બાજુ, આ બીજી બાજુ અને આ ત્રીજી બાજુ. આ ત્રિકોણની 3 બાજુઓ કહેવાય. બીજું, ત્યાર પછી ત્રિકોણમાં 3 શિરોબિંદુઓ હોય છે. આ એક શિરોબિંદુ, આ બીજું શિરોબિંદુ અને આ ત્રીજું શિરોબિંદુ. ત્રિકોણમાં 3 બાજુઓ, 3 શિરોબિંદુઓ અને ત્રિકોણમાં 3 ખૂણાઓ આવે છે. એક ખૂણો, બીજો ખૂણો અને આ ત્રીજો ખૂણો. હવે જો વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે મારા નામ આપવું હોય તો હું આપી શકું A, B અને C. તો આને લખાય કેમ? આ ત્રિકોણનો સંકેત ત્રિકોણ ABC. અને વંચાય કેમ? ત્રિકોણ ABC. જો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણમાં બધું 3 આવતું હોવાથી એને નામ આપવામાં આવ્યું ત્રિકોણ. હવે ત્રિકોણને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાયેંગલ. 3 ખૂણા વાળું એને ટ્રાયેંગલ કહેવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ ત્રિકોણના ખૂણા અને પ્રકારે 3 પ્રકાર પડતા હોય છે. આવું આપણે 9માં શીખ્યા કે સમબાજુ ત્રિકોણ. જે ત્રિકોણની બધી જ બાજુઓ સરખી હોય આવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. પછી વિષમ બાજુ ત્રિકોણ, કે જે ત્રિકોણની બધી જ બાજુઓના માપ છે એ અલગ અલગ હોય આવા ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. તો કે બાજુઓને આધારે ત્રિકોણના 3 પ્રકાર પડે, ખૂણાઓને આધારે ત્રિકોણના 3 પ્રકાર પડે. આ બધું તમે પ્રાથમિક શાળામાં શીખીને આવેલા છે. પણ થોડુંક આપણે પુનરાવર્તન કરી દઈએ. સમબાજુ ત્રિકોણ, વિષમ બાજુ ત્રિકોણ અને સમદ્વિબાજુ ત્રિકોણ. જે ત્રિકોણની 2 બાજુઓના માપ સરખા હોય આવા ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. તો કે આ બાજુઓને આધારે ત્રિકોણના 3 પ્રકાર. હવે ખૂણાઓને આધારે ત્રિકોણના 3 પ્રકાર પડે. પહેલો પ્રકાર તો કે કાટકોણ ત્રિકોણ, કે જે ત્રિકોણમાં એક ખૂણાનું માપ 90 ડિગ્રી હોય એવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે. લઘુકોણ ત્રિકોણ. બીજો પ્રકાર લઘુકોણ ત્રિકોણ, તો કે જે ત્રિકોણમાં એક ખૂણાનું માપ 60 ડિગ્રી હોય એટલે કે કાટખૂણો ન હોય તો એવા ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહેવામાં આવે. અને ત્રીજો પ્રકાર ત્રિકોણનો ગુરુકોણ ત્રિકોણ, તો કે જે ત્રિકોણમાં એક ખૂણાનું માપ 90 ડિગ્રી કરતા વધારે હોય એવા ત્રિકોણને ગુરુકોણ ત્રિકોણ કહેવાય. તો આ જે ત્રિકોણ વિશેની જે સામાન્ય માહિતી હતી એ આપણે સમજ્યા કે આપણને બધાને મોસ્ટ ઓફલી તમને બધાને ખબર જ હશે. હવે વિદ્યાર્થી મિત્રો પણ આપણે જે આ 6થું ચેપ્ટર છે ગણિતમાં પ્રકરણ 6 ત્રિકોણ,
તો કે એના વિશે આપણે શું વાત કરવાની છે? આજે આપણું છઠ્ઠું ચેપ્ટર ત્રિકોણ છે, એના વિશે આપણે શું વાત કરવાની છે, એમાં આપણે શું સમજવાનું છે એની આપણે ચર્ચા કરવાની છે. તો કે ત્રિકોણના શિરોબિંદુઓ, બાજુઓ, ત્રિકોણના ખૂણા આપણે એ બધું તો જાણીએ જ છીએ. આવું બધું આપણે પ્રાથમિક શાળાઓમાં શીખીને આવ્યા. પણ આજે તો આપણે સમરૂપતાને આધારે વાત કરીશું. ત્રિકોણ નામ છે પણ એમાં આપણે જુદી જુદી આકૃતિઓ વિશે ચર્ચા કરવાનું છે. ભૂમિતિ, આ એક ભૂમિતિનું આપણું પહેલું ચેપ્ટર કહેવાય કે જે માપ દ્વારા આકૃતિઓ હોય આવા એને ભૂમિતિ કહેવામાં આવે છે. તો કે આ ભૂમિતિ શબ્દ છે એ આપણા પ્રાચીન ગણિત શાસ્ત્રીઓ હતા એના દ્વારા આપવામાં આવેલો છે. આપણા પ્રાચીન ગણિત શાસ્ત્રીઓ એટલે કે જે આપણા ભારતના જ તે આર્યભટ્ટ જેવા જે લોકો થઈ ગયા આપણા ભારત દેશની અંદર. આર્યભટ્ટ તો કે આપણે એક પ્રાચીન ગણિત શાસ્ત્રી હતા. તો કે આર્યભટ્ટે ભૂમિતિ વિશે ઘણા થિયરીઓ, ઘણા ચેપ્ટરો આપેલા છે અને આપણે બધા જાણીએ છીએ કે આર્યભટ્ટે શૂન્યની પણ શોધ કરેલી છે. હવે તો કે નામ ત્રિકોણ ચેપ્ટરનું છે પણ એની વિશે તો આપણે એ ચેપ્ટરમાં આપણે ઘણું ભણવાનું છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના આપણે શ્રી ગણેશ કરતા પહેલા જે આપણે પાયકીય બાબતો છે, જે અમુક એની થિયરી છે. જો ભૂમિતિના ચેપ્ટરો ત્યારે જ આપણને સમજાય, ભૂમિતિના પ્રકરણો ત્યારે જ આપણે સમજી શકીએ છીએ કે એની થિયરીનો કોન્સેપ્ટ છે આપણને ક્લિયર હોય કે આનું આમ જ હોય, આનું આમ જ હોય. એટલે ભૂમિતિ ભણતા પહેલા એ કેમ આવ્યું, કેમ બને છે, જે આખી થિયરી છે, જે થિયરીનો કોન્સેપ્ટ છે એ આપણે આખો ક્લિયર કરવો પડે, એને વ્યવસ્થિત આપણે સમજવો પડે. તો આ ભૂમિતિના એટલે કે આ ત્રિકોણ ચેપ્ટરને તમારે સમજતા પહેલા એના વિશેનું જે માહિતી છે એ ખૂબ કાળજીપૂર્વક સમજવી પડે, તો જ તમે આ પ્રકરણ છે એ વ્યવસ્થિત રીતે સમજી શકો છો. નહીતર તમને આ પ્રકરણ સમજવામાં મુશ્કેલી પડે. તો જોઈએ આ ચેપ્ટરમાં આપણે તો કે સૌપ્રથમ ત્રિકોણની એકરૂપતા વિશે વાત કરીશું. એકરૂપતા શેના વિશે વાત કરીશું? એકરૂપતા. જો અહીં લખ્યું છે એકરૂપતા. હવે શબ્દ ગુજરાતી શબ્દ છે એકરૂપતા, કે જેના રૂપે સરખું હોય, તે બધી રીતે સરખું હોય ને એકરૂપ કહેવાય. કે દાખલા તરીકે બે સમશકલ માણસો હોય, બંનેની શકલ, આકાર, દેખાવ, કદ બધું સરખું હોય તો એ બંનેને એકરૂપ કહેવામાં આવે. તો કે એકરૂપ, એક સરખું હોય એને એકરૂપતા કહેવાય. એટલે કે આપણે ભૂમિતિની બાબતમાં વાત કરવાની હોય તો કે એકરૂપ કોને કહેવાય? તો કે એની આપણે હવે ચર્ચા કરીએ કે ત્રિકોણની એકરૂપતા આપણે સમજવાનું છે. શું સમજવાનું છે? ત્રિકોણની એકરૂપતા. તો કે એકરૂપતાની વ્યાખ્યા આપણને આપી છે બે આકૃતિઓના આકાર અને કદ. જો ખાસ સમજજો, બે આકૃતિઓના આકાર, એકરૂપતા બે વસ્તુઓને એની નક્કી થાય. કોઈ એક વસ્તુને એકરૂપ કહેવાય નહીં. એકરૂપતા સમજવું હોય તો એની માટે બે જોઈએ, બહુવચન છે, બે વ્યક્તિ જોઈએ, બે આકૃતિઓ જોઈએ. એટલે બે આકૃતિઓના આકાર, કોઈ ત્રિકોણની આપણે એકરૂપતા સમજવી છે એટલા માટે બે આકૃતિઓના આકાર અને કદ સમાન હોય ત્યારે તે બે આકૃતિઓ એકરૂપ છે એમ કહેવાય. કે આપણે વાત શેની કરીએ છીએ? ત્રિકોણની એકરૂપતાની વાત કરી રહ્યા છીએ. તો કે બે આકૃતિઓના આકાર અને કદ સમાન હોય ત્યારે તે બે આકૃતિઓ એકરૂપ છે એમ કહેવાય. તો ઉદાહરણ સ્વરૂપે હું લઉં. દાખલા તરીકે મેં આ એક ત્રિકોણ દોર્યો છે. આ એક ત્રિકોણ છે, બાજુમાં હું બીજો ત્રિકોણ દોરું છું. હાલો, તો કે આ બે મેં સમબાજુ ત્રિકોણ દોર્યા છે. એક વસ્તુ યાદ રાખો, સમબાજુ ત્રિકોણ હોય એના બધા ખૂણાના માપ 60 ડિગ્રી 60 ડિગ્રી હોય. દાખલા તરીકે તમે જોઈ શકો છો, માની લો કે આ બે ત્રિકોણો એક સરખા છે. હવે બંને ત્રિકોણની બાજુના માપ પણ હું લખી નાખું. આ બાજુનું માપ છે એ 3 સેમી છે, આ બાજુનું માપ 4 સેમી છે, આ બાજુનું માપ 3 સેમી છે. એવી જ રીતે આ બાજુનું માપ 3 સેમી, આ બાજુનું માપ 4 સેમી અને આ બાજુનું માપ 3 સેમી. હાલો, હવે હું ખૂણાના માપ લખી નાખું. આ ખૂણાનું માપ 60 ડિગ્રી છે, આ ખૂણાનું માપ 60 ડિગ્રી છે. સોરી, હા, આપણે સમબાજુ લઈએ તો આનું માપ હું 3 લઈ લઉં. 3, આનું માપ 3 સેમી લઈ લઉં. તો કે આનું માપ 60 ડિગ્રી. ડિગ્રી ઉપર ડિગ્રી દર્શાવવાનું ફરજિયાત, ભૂલાય નહીં. 60 ડિગ્રી
આનું માપ 60 ડિગ્રી, આનું માપ 60 ડિગ્રી અને આ ખૂણાનું માપ આપણે 60 ડિગ્રી લઈ લઈએ. હવે એનું નામ આપી દો. તો કે નામ શું થશે? તો કે A B C અને નામ આપી દો P Q અને R. તો આપણે એકરૂપતા સમજીએ છીએ. શું સમજીએ છીએ? ત્રિકોણની એકરૂપતા સમજીએ છીએ. આપણે શું સમજીએ છીએ? ત્રિકોણની એકરૂપતા. હવે જો વિદ્યાર્થી મિત્રો કે આ બે ત્રિકોણોની એકરૂપ કહેવાય કે ન કહેવાય એ પહેલા સમજીએ. ત્રિકોણ A B C આપણી પાસે બે ત્રિકોણ છે. એક પહેલો ત્રિકોણ તો કે ત્રિકોણ A B C અને બીજો ત્રિકોણ છે P Q R. આ બે ત્રિકોણો આપણે કેવું છે? એકરૂપ છે કે નહીં? હવે જો ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, કાળજીપૂર્વક, કારણ કે આ પહેલા કોન્સેપ્ટ તમારે ખાસ સમજવાનો છે. હવે આ બાજુ છે, આ બાજુ AB, આ બાજુ શું છે? AB. AB કેટલા સેમી છે? 3 સેમી. તો આ ત્રિકોણની આ બાજુ જોવો તો PQ એ પણ 3 સેમી. આ BC બાજુ જોવો તો એ પણ 3 સેમી. આ QR બાજુ જોવો, QR બાજુ 3 સેમી. હવે આ AC બાજુ જોવો એ પણ 3 સેમી. આ PR બાજુ જોવો એ પણ 3 સેમી. ખૂણો A 60 ડિગ્રી, ખૂણો P 60 ડિગ્રી, ખૂણો B 60 ડિગ્રી, ખૂણો Q 60 ડિગ્રી, ખૂણો C 60 ડિગ્રી અને ખૂણો R પણ 60 ડિગ્રી. એટલે તમે આ બંને આકૃતિમાં જુઓ, બધી બાજુના માપે સરખા છે, બધી બાજુના માપે સરખા છે, બધા ખૂણાના માપે સરખા છે. એટલે આ બે ત્રિકોણો એક સરખા જ છે. એ દેખાવે સરખા છે અને માપની દ્રષ્ટિએ પણ આ બે ત્રિકોણો કેવા છે? સરખા છે. તો આવા બે ત્રિકોણો હોય એને એકરૂપ ત્રિકોણો કહેવાય. જેના માપે સરખા હોય અને દેખાવે સરખા હોય એવા ત્રિકોણોને એકરૂપ ત્રિકોણો કહેવામાં આવે. જેના માપે સરખા હોય અને દેખાવે સરખા હોય એને એકરૂપ કહેવાય. હવે જુઓ, કદાચ આ બાજુ 3 સેમી છે, હું કદાચ આ બાજુ 5 સેમી રાખું. કેટલી બાજુ રાખું? 5 સેમી. અને આ બાજુ કદાચ મેં 5 સેમી રાખ્યું હોય, આ 5 આ 5, આ ભલે 3 રહ્યા, સમજાણું? તો પણ આ ત્રિકોણોને કેવા કહેવાય? કારણ કે આમ બાજુ જોવાનું, આ બાજુ માપ જોવાનું, આ બાજુનું માપ આ બાજુનું માપ જોવાનું. સમજાય છે ને? તો કે તો પણ આ ત્રિકોણો કેવા કહેવાય? એકરૂપ કહેવાય. કારણ કે બાજુઓના માપ જોવાના. આ AB બાજુ છે એ 5 છે, તો આ ત્રિકોણમાં PQ બાજુ પણ કેટલી છે? 5 છે. એટલે કે આ માપ સરખું થવું જોઈએ. એકરૂપ ક્યારે નક્કી કરવાનું? આ માપ સરખું થવું જોઈએ, આ માપ સરખું થવું જોઈએ, આ બાજુનું માપ સરખું થાય એટલે એકરૂપ થાય. અથવા આ ખૂણો સરખો થવો જોઈએ, આ ખૂણો સરખો થવો જોઈએ, ખૂણા આમાં હરખા થવા જોઈએ, તો એકરૂપ એને કહેવામાં આવે છે. ખૂણા માટે સંગત એવો શબ્દ વપરાય છે, એ આપણે પાછળથી જોઈશું. તો કે આ ત્રિકોણો કેવા છે? ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એકરૂપ છે. કેવા છે? એકરૂપ. તો કે આપણે એવી જ વાત કરી. જો ત્રિકોણની એકરૂપતા કોને કહેવાય? કે બે આકૃતિઓના આકાર અને કદ, બેનો આકાર જોવો અને કદ જોવો. કદ ક્યારે નક્કી થાય? માપ હોય તો કદ નક્કી થાય. આપણે માપ છે, બાજુના માપ છે ને, બાજુના માપ સરખા છે. એટલે બે આકૃતિઓના આકાર અને કદ સમાન હોય ત્યારે બે આકૃતિઓ છે એ એકરૂપ છે એવું કહેવાય. તો આપણે જે આ ચર્ચા કરી વિશેની વાત કરી, એકરૂપતાની ચર્ચા કરી. બરોબર? હવે આ તો આપણે એકરૂપતા સમજી લીધા. એકરૂપ કોને કહેવાય? સમજાઈ ગયું ભાઈ? હવે આગળ તો કે ખાસ હવે જે આ ક્ષેત્રમાં મોટા ભાગે આપણે ત્રિકોણની જ વાત કરવાની છે, એમાં સમરૂપ આકૃતિઓ વાત કરશું. એકરૂપ આકૃતિઓ ખબર પડી ગઈ કે જેના આકાર અને કદ બંને સરખું હોય. જેના આકાર અને કદ બંને સરખું હોય એને એકરૂપ કહેવાય. હવે વાત કોની કરવી છે? આપણે સમરૂપ આકૃતિઓની વાત કરવી છે. શેની વાત કરવી છે? સમરૂપ આકૃતિઓ. તો કે સમરૂપ આકૃતિઓ કોને કહીશું? તો કે જે બે આકૃતિઓના આકાર સમાન હોય, જે બે આકૃતિઓના આકાર સમાન હોય, તો જો કૌંસમાં લખ્યું છે કદ સમાન હોય તે જરૂરી નથી. જે બે આકૃતિનો આકાર સમાન હોય પણ કદ સરખાવ ન હોય તો હાલે, તેવી આકૃતિઓને સમરૂપ આકૃતિઓ કહે છે. જેના આકાર સરખા હોય, જેના આકાર માપ હારે કઈ લેવા દેવા નથી, એટલે કે કદ હારે લેવા દેવા નથી, આકાર સરખા હોય તો એને શું કહેવાય? દેખાવે. આકાર સરખો હોય તો એને સમરૂપ આકૃતિઓ કહેવામાં આવે છે. સમરૂપ આકૃતિઓ કોને કહેવામાં આવે છે? તો કે જે બે આકૃતિઓના આકાર સરખા હોય, કદ સરખા હોવા જરૂરી નથી, તો તેવી આકૃતિઓને સમરૂપ આકૃતિ છે એ કહેવામાં આવે છે. શું સરખા હોવા જોઈએ? માત્ર ને માત્ર આકાર સરખા હોવા જોઈએ. જેના આકાર સરખા હોય
તો એવી બે આકૃતિઓને શું કહેવામાં આવે છે? સમરૂપ આકૃતિ કહેવામાં આવે છે. જો સમરૂપ આકૃતિના મેં થોડાક ઉદાહરણ લીધા છે. અહીં જો આ એક વર્તુળ છે, આ મોટું વર્તુળ છે, આ નાનું વર્તુળ છે, અને આ મોટું વર્તુળ છે એની અંદર પાછું એક નાનું વર્તુળ છે. તો આ ત્રણેય વર્તુળ, ચારેય વર્તુળ, મોટું વર્તુળ, નાનું વર્તુળ, એક મોટું વર્તુળ, એની અંદર વર્તુળ. તો કે આ વર્તુળ જુઓ, આ વર્તુળ જુઓ અને આ વર્તુળ જુઓ, તો એના આકાર દેખાવ હરખો છે, ખબર પડી જાય વર્તુળ છે, નાના મોટા વર્તુળ છે, એક હરખા કદના એટલે કે એક હરખા માપના નથી. તો આવા બધા વર્તુળોને શું કહેવાય? આવી આકૃતિને સમરૂપ આકૃતિ કહેવામાં આવે છે. અને શું કહેવામાં આવે? સમરૂપ આકૃતિઓ કહેવામાં આવે છે. હવે જુઓ, આ એક ચોરસ છે, આ નાનું ચોરસ, આ મોટું ચોરસ, મોટા ચોરસની અંદર એક નાનું ચોરસ. આ તમે બધા જુઓ તો માપ સરખા નથી, પણ જોઈએ તો ખબર પડી જાય આ બધા કેવા છે? ચોરસ છે. તો આ આકૃતિને કેવી આકૃતિ કહેવામાં આવે? સમરૂપ. કારણ કે આકારે સરખી છે, માપે સરખી નથી, એટલે કે કદ હરખા નથી. હવે એના પછી આ નાનો ત્રિકોણ, આ મોટો ત્રિકોણ, મોટા ત્રિકોણની અંદર નાનો ત્રિકોણ. તો કે આમાં જોઈએ તો આપણને ખબર પડી જાય, જોઈએ તો આપણને બધી ખબર પડી જાય કે આ ત્રિકોણ છે, પણ એના માપ સરખા નથી, પણ આકાર સરખા છે. તો આવી આકૃતિને સમરૂપ આકૃતિ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી હશે કે એકરૂપ હવે કોને કહેવું? એકરૂપ આકાર અને કદ બંને સરખું, એકરૂપ આકાર અને કદ બંને સરખું એને એકરૂપ કહેવાય. અને સમરૂપ આકૃતિઓ કોને કહેવાય? કે જેના માત્ર ને માત્ર આકાર હરખા હોય, કદ હરખા જરૂરી છે નહીં. તો એવી આકૃતિને સમરૂપ આકૃતિઓ કહેવામાં આવે છે. હવે ખાસ સમજવાનું છે, આ એકવાર MCQ માં એક માર્કમાં પૂછાઈ શકે આવી બાબતો. તો કે અહીંયા શું કીધું કે બધી એકરૂપ આકૃતિઓ, બધી એકરૂપ આકૃતિઓ સમરૂપ આકૃતિઓ છે. જે એકરૂપ હોય ને, એકરૂપ એટલે કે આકાર કદ હરખા છે, એને સમરૂપ કહેવાય. પણ બધી કઈ સમરૂપ આકૃતિઓ હોય એને એકરૂપ જરૂરી નથી. એકરૂપ આકૃતિ હોય એ સમરૂપ હોય, આમ યાદ રાખો. એકરૂપ આકૃતિ હોય એ સમરૂપ હોય, પણ સમરૂપ છે એકરૂપ હોય એવું શક્ય છે નહીં. ક્યારેક હોય, ક્યારેક ન પણ હોય. એમ કે સમરૂપ આકૃતિઓ છે, એકરૂપ આકૃતિઓ છે સમરૂપ હોય. એકરૂપ જેટલી એકરૂપ આકૃતિઓ છે અને સમરૂપ આકૃતિઓ કહેવાય, અને જેટલી સમરૂપ આકૃતિઓ છે એને એકરૂપ આકૃતિ કહી શકાય નહીં. સમજાણું? તે જરૂરી નથી. તો આજે આપણા વર્ગની અંદર આપણે બે જ વાત કરી કે એકરૂપતા અને સમરૂપતા વિશે વાત કરી. આપણે શેના વિશે વાત કરી? એકરૂપતા અને સમરૂપતા વિશે વાત કરી. આ બધા વર્ગો આપણે એમાં લખશું કે ત્રિકોણ. તો કે આ શેના ટોપિક વિશે વાત કરી? તો કે સમરૂપ આકૃતિઓ. તો આપણે લખશું સમરૂપ આકૃતિઓ, જેથી તમારે જોઈ લેવાનું. બરોબર? એટલે ખાસ વ્યવસ્થિત રીતે આ આખી થિયરિકલ માહિતી છે એ તમારે સમજવાની છે. આના વિશે આપણે જે વાત કરીશું, બહુકોણ વિશે વધારે વાત કરીશું. શેના વિશે? જે બહુકોણ એ વર્ગમાં વાત કરીશું. ખાસ કરીને વ્યવસ્થિત રીતે વર્ગ જોઈ લેવાનો અને સમજી લેવાનો છે.